ગીતા 20 વર્ષની છે, મિતા 40 વર્ષની છે. કેટલા વર્ષ પહેલા તેની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો? આ ગુણોત્તર હોય ને એમાં આવા આંકડા હોય ને એને ટાર્ગેટ કરાય. મિતા અત્યારે 40 વર્ષની છે. કેટલા વર્ષ પહેલા, કેટલા વર્ષ બાદ કરીએ તો એ 3ના ગુણાંકમાં આવે. અત્યારે મિતાબેન 40ના છે. માની લો કે એમાંથી 8 બાદ કરું તો 32ના થાય, 3ના ગુણાંકમાં ના આવે. 15 બાદ કરું તો 25 થાય, 3ના ગુણાંકમાં ના આવે. 12 બાદ કરું 40 માંથી તો 28 થાય, 3ના ગુણાંકમાં ના આવે. 10 બાદ કરું તો 30 થાય. જવાબ આવી ગયો. ઘણા કહેશે સાહેબ તું આ કરસ ને એમાં ટપ્પા થોડાક ઓછા પડે છે. ટપ્પા પડતા એટલે જ કહું છું કે થોડુંક ધ્યાન દેશો ને તો હું કેવું સરળતાથી કરું છું. નકર ઘણી વાર તો કેવું બનતું ભણવાવાળો હોય એ પોતે ડોફરાઈ જાય, એવડી બધી ગણતરીઓ કરતા હોય. આ તો હાવ પ્રેમથી એક જ ધારી, એક જ મેથડ. આપણે અહીંયા એ સારી વસ્તુ છે, વધારે પડતી મેથડો નથી. હું જે ભણાવું છું ને એક જ મેથડ, એક જ લાઈન ઉપર બધું લીધા રાખું છું. હવે એ લાઈન ઉપર ચડવામાં થોડીક ક્યાંક તકલીફ કોકને પડે, પણ એકવાર તમારું ગાડું લાઈન ઉપર ચડી ગયું પછી તો એ સીધો એક્સપ્રેસ હાઈવે જ છે. ક્યાંય ખાડા ટેકરા બમ કરશું જ નથી. બરાબર ને? એક્સપ્રેસ હાઈવે ઉપર ચડવાનું છે અને એના માટે થોડોક જ પ્રયાસ, આમાં એટલું અઘરું નથી. થઈ ગયું ને? ચેક કરવું હોય તો કરીએ. આ 20 વર્ષની છે ગીતા અને મિતા કેટલા વર્ષની છે? 40 વર્ષની. 10 વર્ષ પહેલા એટલે બેયના 10 નીકળી જાય તો ગીતા કેટલાની થાય? 10ની અને મિતા કેટલાની થાય? 30ની. અને આનો રેશિયો શું થાય? 1:3. તો જવાબ આવી ગયો ને તમારો 1:3. કેટલા વર્ષ પહેલા? 10. ચલો એના પછીનો ક્વેશ્ચન.